દ્વારકાથી લઈ અને આજે પછેગામે 5,500 વર્ષ જૂનો ઇતિહાસ. ખરેખર ખુશભાઈ, અત્યારે એક વસ્તુ તો સત્ય છે કે અત્યારે પૃથ્વી પર ભારતમાં સનાતન ધર્મનો ઉત્થાન થઈ રહ્યો છે. આવા ભવ્ય મંદિરો, આવા ભવ્ય ઉત્સવો, આવા ભવ્ય મહોત્સવો થઈ રહ્યા છે. ત્યારે જે ધરતી ઉપર પગ મૂકીને આપણને ઉર્જા આવે એવી કોઈ ધરતી હોય તો આ પછેગામની ધરતી છે. મિની દ્વારકા પણ કહી શકાય છે. અને એ ધરતી એટલે મેં બાપુને ત્યારે કીધું હતું કે બાપુ મુરલીધરના નામે અને તમારા આશીર્વાદથી ચોક્કસ હું જઈશ. અને હું તો મારી જાતને મેં પહેલા કીધું એમ ભાગ્યશાળી સમજુ છું કે મને આ તેડું આવ્યું. આજે મેં કીધું સમાજનું જે આપણો જે સમાજ છે એમાં સશક્તિકરણ મહિલાઓનું હોવું જોઈએ અને મહિલાઓને શિક્ષણ હોવું જોઈએ અને સંસ્કાર અને મર્યાદા આપણે રાખવી જોઈએ. ગમે ભાવનગર જિલ્લો કેટલો ભાગ્યશાળી ગણવો અને એમાંય આવું મોટું સરસ આયોજન થઈ રહ્યું હોય તો આ આયોજનમાં અમને